હવે નકલી યુનિવર્સિટી પણ આવી ગઈ છે। પાટણમાં નકલી MK યુનિવર્સિટી હોવાનો ધારાસભ્યએ આક્ષેપ કર્યો। પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે કર્યો છે આક્ષેપ। રાજ્યમાં નકલી ટોલ નાકા, નકલી હોસ્પિટલ્સ પણ છે અને હવે પાટણમાં નકલી યુનિવર્સિટી પણ ચાલી રહી છે। MK યુનિવર્સિટી ચાલી રહી છે। પાટણમાં અગાઉ MK યુનિવર્સિટીને મંજૂરી અપાઈ હતી અને આ બાબતે વિધાનસભામાં પણ રજૂઆત કરાઈ હતી। આ યુનિવર્સિટી રાજસ્થાનના યાદવને વેચી મારી છે। ભાગીદાર રાજસ્થાનમાં નકલી ડિગ્રી વેચવાના કેસમાં જેલમાં છે, ત્યારે વડલીમાં માત્ર ફાર્મ તેમજ એક શેડ બનાવવામાં આવ્યો છે। માતરવાડીમાં MK યુનિવર્સિટીના નામે ફાર્મ હાઉસનો શેડ બનાવવામાં આવ્યો અને આજે પણ આ MK યુનિવર્સિટી માતરવાડીમાં કાર્યરત છે। ધારાસભ્ય કિરીટ પટેલે શિક્ષણ મંત્રીને પણ રજૂઆત, આવી યુનિવર્સિટીમાં તપાસ કરો તેવું કિરીટ પટેલે જણાવ્યું। પાટણ ખાતે MK યુનિવર્સિટીને મંજૂરી આપવામાં આવી હતી। વિધાનસભાની અંદર પણ અમે આ બાબતે રજૂઆત કરી કે આજે પણ એ યુનિવર્સિટી રાજસ્થાનના કોઈ યાદવને વેચી મારવામાં આવી છે અને યાદવ પણ ડુપ્લિકેટ માર્કશીટો અને ડુપ્લિકેટ ડિગ્રીઓ વેચવાની અંદર આજે રાજસ્થાનની જેલમાં છે। રાજ્ય સરકાર દ્વારા વિધાનસભાની અંદર જે યુનિવર્સિટીનું સ્થળ મંજૂર કરવામાં આવ્યું હતું એ હનુમાનપુરા વડલી ખાતે છે। UGCએ પણ જે નોટિફિકેશન બહાર પાડ્યું છે એની અંદર એનું સ્થળ વડલી હનુમાનપુરા બતાવેલું છે। આજે પણ વડલી હનુમાનપુરા ખાતે ગૂગલ ઉપર સર્ચ કરવામાં આવે એના વિડીયો પણ મેં મીડિયાની અંદર આપ્યા છે, તો ત્યાં માત્ર ફાર્મ હાઉસ છે, એક શેડ બનાવેલો છે। આ યુનિવર્સિટી માતરવાડી ખાતે આજે પણ કાર્યરત છે। એટલે રાજ્ય સરકારને અને શિક્ષણ મંત્રીને વિનંતી છે કે નકલી અધિકારીઓમાંથી તો તમે બચાવી શકતા નથી, પણ ગુજરાતનું જે ઉચ્ચ શિક્ષણ ભાવિ શિક્ષણ લઈ રહ્યા છે, ઉચ્ચ શિક્ષણ લઈ અને પોતાનું ભવિષ્ય બનાવી રહ્યા છે એવા વિદ્યાર્થીઓને બચાવો અને આવી જે બોગસ યુનિવર્સિટીઓ ચાલી રહી છે એની સામે તપાસ કરી અને કડકમાં કડક કાર્યવાહી કરો।